વર્ષે ભાદરવી પૂનમ મહામેળો પરિપૂર્ણ થયા બાદ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાતી હોય છે, ત્યારે આજે પ્રક્ષાલન વિધિમાં અંબાજી મંદિર, ગર્ભગૃહ, ચાચર ચોક, માતાજીના શણગારના આભૂષણો સહિત પૂજા વિધિમાં લાગતા તમામ સાધનોની સાફ સફાઈ કરવામાં આવી હતી। પ્રક્ષાલન વિધિમાં અંબાજી મંદિરનો સ્ટાફ, પૂજારીઓ સહિત વર્ષોથી પરંપરાગત આવતા સોની પરિવાર અને ગ્રામજનો આ પ્રક્ષાલન વિધિમાં જોડાય છે, ત્યારે આજે પણ ભારે પોલીસ બંદોબસ્ત ગામમાં અને મંદિરમાં રાખવામાં આવ્યો હતો। ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ધર્મપત્ની પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા, તો ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પણ પરિવાર સાથે અહીંયા પહોંચ્યા હતા। વીઆઈપી લોકો વધુ આવતા ગ્રામજનોને પાવડી મૂકવામાં ભારે તકલીફ પડી હતી। વર્ષોથી આ પ્રમાણે પ્રક્ષાલન વિધિ કરતા આવ્યા છે। આ પ્રક્ષાલન વિધિ ઘણા ટાઈમથી કરેલી છે। જ્યાં રાજા રજવાડું હતું, જસવંતસિંહજી મહારાજના હરિસિંહજી મહારાજ વખતે આ પ્રક્ષાલન વિધિનું મહત્વ છે। આ પ્રક્ષાલન વિધિ એટલા માટે કરવામાં આવે છે કે ભાદરવી પૂનમના મેળામાં કોઈ પણ યાત્રી કે ગમે તે બહાને અહીંયા આવતો હોય, એના મનમાં શું પાપ હોય કે અશુદ્ધિ દૂર કરવા માટે ભાદરવા વરથી કે ચોથ ઉપર ભાદર પૂનમના મેળા પછી આ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે। આ પ્રક્ષાલન વિધિમાં અમે સોના અને ચાંદીના દાગીના ધોઈએ છીએ। સોનાના દાગીના ધોવામાં જે કંઈ ઘટ પડે એ ઘટને સરભર કરવા માટે અમે માતાજીની હારમાં, જે પૂતળીનો હાર કહેવામાં આવે છે, એમાં એક પેન્ડલ દર વખતે ચડાવે છે। આવા ઘણા પેન્ડલ ચડાયેલા છે। અંબાજી શક્તિપીઠ ખાતેની ખૂબ પ્રાચીન પરંપરા છે। ભાદરવી પૂનમ બાદ પ્રક્ષાલન એટલે મંદિરની સ્વચ્છતા સફાઈ માટે, પવિત્ર શાસ્ત્રોક્ત સફાઈ માટેની આ પદ્ધતિ છે। એ દિવસે આખું નિજ મંદિર, ગર્ભગૃહ, સભાગૃહ, માતાજીના તમામ આભૂષણો, માતાજીના તમામ જે મૂળ યંત્ર છે, તમામની પ્રક્ષાલન વિધિ ભટજી મહારાજ દ્વારા